ગણાવાડી તમને જાજી કમાયું રહે એ મારી માં ગોલડી હે મારી માં ગોલ બાજુ બાજુ ભવાની રે ડૂબે ના મારી નાળ રે ઓ બાજુ બાજુ ભવાની મારી રે ડૂબે ના મારી નાળ રે હસી સિંહણ હાલી રે કાઢી નાગણ રે હાલી લાગણી દે જોન પાણી લહાલી લાગણી દે જોયો આ પાણી લાલી પાપી મૈડાને માડ પીવા રે હાલી પાપી મૈડાને માડ પીવા રે હાલી લાગણી દે જોલ પાણી લહાલી લાગણી બગી ચાંદતી મળી જોતા રે ઓ બાગ બગી ચાંદતી મળી જોતા રે મોજ મોજ મારી મોજ કરાવો રે ઓ મારા રે ગરી માણા મોતું દણી રે મારા રે ગરી મારા નો ધણી રે પગલાન ગા દીનતી મારી જોતી રે ઓ પગલાન ગા દીનતી મારી જોતી રે મોજ મોજ મારી મોજ કરાવો ને મારી મોજ કરાવો ને મારી મોજ કરાવો ને મારી મોજ કરાવો ખોડિયાલ માં તની જાય તની જાય એવી જગત જનની વિશ્વ જાડી માં ખોડિયાર ઈ પ્રમાણ બાંધોદરી 9 લાખ ની જાડી કરુણ કાટાડી તતણિયા જેવો ધરો છોડી માટલ જેવો ગુનો છોડી આજ કાગવડે જેવું ધામ છોડી પવિત્ર ન પુણ્ય પટાંગની બાલી પર રજૂ હોય માં ખોડિયાર પાત્ર રૂપી જો કે સમગ્ર છોરાજ કાઠિયાવાડનો પ્રખ્યાત જય રામદેવ રામા મંડળ તેમના નીતિને મુજબ જગદંબા માં ખોડિયાર પડ બાંધવા પધાર્યા હોય યાના ભાવથી જગદંબા માં ખોડિયાર ને વધાવવાના છે કે 12 બીજના ધણી ધુના ઇંદવા પીના પટાંગની માલી પર ફેલાઈ જાવ તો બે હાથ ઊંચા કરી અને રામદેવજી મહારાજ ની જય અને જગદંબા માં ખોડિયાર ની જય બોલવાની છે કારણ કે આ તો ઈ જગદંબા માં ખોડિયાર ની જય છે બાબે કહેવત ની અંદર કવિ લખે છે ને કે ચારણ અને ચકમક તણી મુનિની ગણો આંડ દાઢી લાગે તો ઈ ચારણ બાબે
ચારણ હામાં ચડાઈની કદી ના કરીએ જીત નકર જુનાના જેવું શહેર છોડવું પડશે માંડળિક બાવે બે હાથ ઊંચા કરી અને જગદંબા માં ખોડિયારને વધાવવાના છે સર્વ પ્રેમી જનતાને ખાસ નંબર વિનંતી છે બે હાથ ઊંચા કરી અને માં જગદંબાને વધાવજો હા બોલ ખોડિયાર મહાદની માણકવાડાના પીરની જય સોખવાળા પીરની જય ફૂલવાડિયા પીરની જય સોમનાથ મહાદેવની જય જો બાપ જો કે આજ જાણવા અને માણવા વડો ડાયરો બેઠો હોય તો જાજુ તો કહેવાનો ન હોય કહેવાનો ભાવરત ગાવા રૂડા પટાંગની માલિપા એમાં આવી રૂડી રઢિયાળી રાત નામી હોય બાપે ચંદ્ર ખિલો છે સોળે કળાનો સૂરજને પણ શરમાવે આજ આનંદ આજ ઉત્સરંગ આજ નીનુમાં વરસે નીર કદબર ગામને આંગણે આજ કંસર વર્ષા મીઠા મેઘ કહેવાનો ભાવરત કે જગદંબામાં ખોડિયારને આપણે ખાલી 101 રૂપિયાના 21 દિવલિયા લેવાના છે આથી જગદંબામાં ખોડિયારના 21 દિવલિયા પૂરા થઈ જાય ત્યારબાદ જય રામદેવ રામા મંડળની આગળ શુભ શરૂઆત થઈ જાય અને તેથી વિશેષ કે જે કાંઈ આયા અત્યારે જ્યારે રામદેવજી મહારાજ 12 બીજના ધણી દુના ઇંદવા પીના પટાંગણની માલિપા રામદેવજી મહારાજનો જન્મ થાય ત્યારે આરતીનો સડાવો અત્યારે રાખેલો છે જે કોઈ ભાઈને હિસાબ હોય રામદેવજી મહારાજની આરતીનો બોલ કરવાનો તો આ તેજ ઉપર આવી અને કહી જાજો અને ત્રણે ત્રણ ધજા એમને સડાવવામાં લાભ આપવામાં આવ્યું છે રામદેવજી મહારાજનો તો આવો અવસર્ય હોય અને આ તો ઈ 12 બીજના ધણી ઈદુના ઈદવા પીરની આરતી છે કારણ કે કદાચ રણુજાની અંદર ભૂલા પડી જાવ કદાચ કરોડો રૂપિયા તમે દઈ દો ને તો પૂજારી મહારાજ તમારા હાથમાં આળતીની થાળીની એ પણ આ તો આજ તમારા ગામને આંગણે આવો અવસર્ય આવ્યો એમાંય રામદેવજી મહારાજની આરતીનો બોલ પણ સુલું છે ઓલા જે કોઈ ભાઈને આરતીનો લાભ લેવો હોય તો એ તેજ ઉપર આવી અને કહી શકો છો તેથી વિશેષ કે સવારે જે કાંઈ 3 ધજા સડાવવાની છે રામદેવજી મહારાજને કારણ કે આ તો 12 બીજનો ધણી હિન્દુનો હિન્દુઓ પીર કહેવાય બાપે એમાંય મારું માણેકવાડાનું પીરાણું આયા રમી રહ્યું હોય કારણ કે જગત દીએ જાકારા સગા ન દીએ સાથ કદાચ તમારા વાલા તમારા વેરી બની જાય ને આઈથી બોલ્યું એટલું નહીં પણ અવશ્ય માણેકવાડા ગામની સામે પીઠ માંડીને એમ કહેજો એ માણેકવાડાના પીર એ ફૂલવાડિયા પીર કદાચ ટેન્શન થી માંડી ગમે એવું રોગ હોય જો તમારું દુઃખને ભાંગીને ભૂકો ન કરે ને એ તો માણેકવાડા ગામમાં કોક પાણા પૂજા કહેવાય બાવે ફેકે પણ ફગે ખરો કદાચ વીર અર્જુનનો બાણ તો મારું માણેકવાડાનું પીરાણું બોલું ન ફગે પછી આ પલને પલટ જાય બ્રહ્માંડ બાવે એમની જીવન લીલા આજ તમારા ગામને આંગણે આમંત્રિતને માન આપી ઉપસ્થિત થયા હોય એમાંય જગદંબામાં ખોડિયારનો આઈથી 21 દિવલિયા લેવાના છે કોણ ભાઈ એવું છે જગદંબામાં ખોડિયારને 101 રૂપિયા આપી હું વધાવું છું અને જે કાંઈ રકમ આવશે જે કાંઈ ફંડ ફાળો આવશે આયા મૂકીને જવાનું છે અમારે લઈ જવાનું નથી તમારા ગામની શોભા છે વરસતા રહેજો જે કાંઈ આ ગ્રુપ વાળાએ આવું રૂડું આયોજન કર્યું હોય તો તેમને પણ જોરદાર તાળીના ગગડાટથી વધાવી લો રામદેવજી મહારાજને માનતા તાળી પાડતા જે કાંઈ પાપ લાગે ને એ અમે લેતા જાવ ઠેઠ માણેકવાડા સુધી એવી તાળીની જોરદાર તાળીના ગગડાટથી વધાવી લો જહો આ મોજા અને થોડાક વરા વૈયાવો આયા રામદેવજી મહારાજની દયા છે હા ભાઈઓ તથા બહેનો સર્વ પ્રેમી જનતાને ખાસ નંબર વિનંતી છે ભાઈ થોડાક વરા વૈયાવો એટલે કે આયા અમને રમવાની મજા આવે તમને જોવાની મજા આવે કારણ કે આ તો 12 બીજના ધણી હિન્દુના હિન્દવા પીના પટાંગની માલિપા ભેગા થયા હોય અવશ્ય આ સુધી આવી ન શકો અવશ્ય હાથ ઊંચો કરજો ગ્રુપના સભ્ય આવી તમારી સમક્ષ માં જગદંબામાં ખોડિયારની જોડી લીજા દિવલિયા લીજા હે હાથ ઊંચો કરજો આથી જગદંબામાં ખોડિયારના ખાલી 21 દિવલિયા લેવાના છે 101 રૂપિયો અને આથી 101 રૂપિયા આપી એવી ભગવતી મઢડાવાળી હોનલને યાદ કરવાની છે કારણ કે મઢડા ભૂમિની અંદર ભૂલા પડી જાય છે ને ખબર છે મઢડાની સુપ્રીટ કહેવાય બાપે સોનલી સોનલ છે કારણ કે કહેવતની અંદર કવિ લખે છે ને કે ધન છે મઢડાની ધરતી ધન છે અમીર બાપ જા ભીંજણી થઈને રમતી આંગણ સોનલ જેવી બાળ બાપે પશુ ઘરેણા પાળવા વળતો ગીર વિસ્તાર હરા કડિયાથી આય હોનવાય મઢડા આયો ઉતાર બાપે હવના હૃદયમાં રમે હોનલ અણુ અણુમાં માં ઈશ્વરી અણુ અણુમાં માં ઈશ્વરી બાપે જાગતી જોઈતું મઢડા ટીંબે આય યુપી પર ભાત લાખા હર લોબડી યાળી ભજાત ને ભેડિયા વાળી ગાડી
ડોક્ટર મનીષભાઈ ગઢિયા તેમના તરફથી રામદેવજી મહારાજની આરતીમાં 1100 અને 11 રૂપિયા અને સેલો બોલ લેવામાં આવશે અહીંથી અને જગદંબા માં ખોડિયારના દિવલિયા પણ શરૂ છે. જો કે અહીંથી જગદંબા માં ખોડિયાર બાતીગર બેડિયાવાળીનો રાસ લેવાનો છે. રાસ પૂરો થઈ જાય ત્યારબાદ મંડળની આગળ શુભ શરૂઆત થઈ જાય. આપણે થોડોક સમય લેટ થઈ ગયો છે. સમયને માન આપી રામદેવજી મહારાજની જીવનની રાસ શરૂ કરી દેવાની છે. જેમ બને એમ ઝડપ રાખજો. અને અત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની અંદર જે કાંઈ અમારું જય રામદેવ રામા મંડળ લાઈવ પ્રસારણ કરી રહ્યા હોય એવું વસરાજ સ્ટુડિયો તે પણ આ ઉપસ્થિત છે. તેમનું પણ હૃદયના ભાવથી સ્વાગત કરી શિવાલા. કદાચ ચકા સંબંધી જોવા ન આવ્યા હોય તો વસરાજ સ્ટુડિયો કરજો એટલે મોબાઈલની અંદર લિંક પણ મળી જાય. તો અહીંથી જગદંબામાં ખોડિયાના દિવલિયા પણ શરૂ છે. આયા આપી જાજો અને અહીંથી એવી ભગવતી એવી મઢડાવાળી માં હોનરને યાદ કરી ત્યારબાદ આપણે મંડળને આગળ શરૂઆત કરશું. હાલ તો આટલો બધો સમજણો વર્ગ બેઠો હોય એને વારંવાર કહેવાનું ન હોય કે જે બધા મારી માતા બહેનો પાછળ બેઠા ને એને મારી માતા બહેનોને વારંવાર કહેવું ન પડે. અહીંયા આગળ ઘણી બધી જગ્યા આપેલી છે. તમને જોવાની મજા આવશે અને અમને રમવાની મજા આવશે. ત્યાર પછી આ બધી બધા બેઠેલા ભાઈઓને ઉભા ભાઈઓને બધા એને નમ્ર વિનંતી મારા બાપલીઓ ઘણું બધું અહીંયા વ્યવસ્થા રાખેલ છે. વારંવાર કહેવાનું ન હોય. એટલો બધો સમજણો વર્ગ હોય એમને કઈ જાજુ કહેવું ન પડે મારા બાપુ. હા, રામદેવજી મહારાજને માનતા હોય તો બધા નીચે બેસી જાય અને આગળ આવીને પોતપોતાનું સ્થાન લઈ લે. કારણ કે જો આગળ તમે બેઠા હોય તો અમને રમવાની મજા આવશે અને તમને જોવાની પણ મજા આવશે. તો અહીંયાથી હીરાકોટના માજી પટેલ શ્રી હરેશભાઈ અને તેમની ટીમનું કડવાર કોળી સમાજ વતી હાર્દિક સ્વાગત કરવામાં આવશે. જેઓ બાબલિયા એમને તાલીઓના ગડગડાટથી વધાવો. જો આઈસ્તાબેન, અંજલિબેન, જગદંબામાં ખોડિયારની આરતીમાં 2501 રૂપિયાનો બોલ છે. જે હોવા જાદુ આપે માં ખોડિયાર સગદી છાયા રાખે 12 બીજનો ધણી અને 4 હાથનો સાયો રાખે સદાયની માટે મારો માણેકવાડાનો પીર. અને આ તો ઈ જગદંબામાં ખોડિયારના દિવલિયા છે. અહીંથી જે કાંઈ મંડળના નીતિને મુજબ જગદંબામાં ખોડિયાર બાતીગર બેડિયાવાળીનો રાસ લેવા જાય ત્યારબાદ મંડળની આગળ શુભ શરૂઆત કરી દેવામાં આવશે. વરા તો અને જો કે અહીંથી જે કાંઈ અમારા વિનુભાઈએ કીધું સર્વે પ્રેમી જનતાને આ જાણવા અને માણવા વાળો ડાયરો બેઠો હોય. રામદેવજી મહારાજને માનતા હોય, તમારી કુળદેવીને માનતા હોય, તમારા ઈષ્ટદેવને માનતા હોય તો વારે વારે કહેવાનું ન વલા આયા નજીક વજાવો. આયા રામદેવજી મહારાજની કૃપા છે. 12 બીજના ધણી હિન્દુના દવાપીના પટાંગણે માડીબા બેઠા હોય. અને જો કે આ બાજુ ભાઈઓ ઉભા છે કે બેઠી જાવ ભાઈ, આ તો રામદેવજી મહારાજનું આખ્યાન છે. ઉભા ઉભા જોવાય નહીં. કારણ કે જેને કળિયુગની અંદર જેને હિન્દુનો હિન્દુઓ પીરે કહેવાય, જેને 52 પરસાપુરી તમને મને સનાતન ધર્મની રાહ સીધી હોય એમની જીવનલીલા આજ તમારા ગામને આંગણે હોય તો જાજુ કહેવાનું ન હોય. તો અહીંથી જગદંબામાં ખોડિયાના રાસ તરફ જાય પછી આપણે મંડળ આગળ શુભ શરૂઆત કરશું. જય હો. સોનબાઈ, સોનબાઈ, સોનબાઈ. હલો હાલ આવો હાલ. એવા માતાજીના દિવેલ રૂપી
ઉત્તમ જયરાજ જુગલબંધી, યુનિક કરણ જુગલબંધી અને સાગર મેરામણ ચુડાસમા એમના તરફથી 101 રૂપિયા જેવો બાબલિયો. ગણોદીય મા ભગવતી આઈ ખોડિયાર 12 વિનોદની રામદેવજી મહારાજ સડતી કરા રાખે. ઓ જેને નમણું કરે છે સુરતમાં, ઓ મારી આંગણને બેડીઓ. ઓ જેને વંદના કરે છે સુરતમાં, એ મારી મોગલને બેડીઓ. જય હો. આરતીના ચડાવવામાં જસુ શર્મણ, બરોબર ને? જસુ શર્મણ એમના તરફથી 3001 રૂપિયો હા આરતીના ચડાવવાના. જેવ બાબલિયા. ઓ દાડા દુઃખના જોયા, દાડા સુખના જોયા. તને અમાડી રે અમે ઘણું રોયા રે.
બીજ મળશે નહીં સાયો રે માં. જે કોઈ ભાઈઓ કે બહેનોને જે કોઈને આરતી ઉતારવાની ઈચ્છા હોય એમનો છેલ્લો બોલ લેવામાં આવશે અને ત્યાં ટેબલ રાખેલ છે. જે કોઈ ભાઈઓને ઈચ્છા હોય એ આરતીનો બોલ અહીંયા લખાવી દે. લાસ્ટ બોલ એટલે કે છેલ્લો બોલ લેવામાં આવશે અને ફક્ત 5 થી 10 મિનિટનો સમય લેવાનો છે. અને જે અહીંયા આરતીનો બોલ બોલાય છે ને એ કોઈ અહીંયા ખોડિયારમાંની આરતીનો નથી, પણ રામદેવજી મહારાજનો જે અહીંયા જન્મ થશે સવારમાં એની આરતીનો લાવો છે. પછી આવો લાવો ક્યારેય નહીં મળે. એટલે જે કોઈ ભાઈઓ કે બહેનોને રામદેવજી મહારાજની આરતીનો ચડાવવાનો લાવો લેવો હોય ત્યાં ટેબલ રાખેલ છે એ અહીંયા લખાવી દી અને છેલ્લો બોલ લેવામાં આવશે. અને મારો બાપલિયો જો રામદેવજી મહારાજને માનતા હોય એના પ્રટાંગણમાં તમે બધા ઊભા છો. આ બાજુ ઉભેલા મારા ભાઈઓને નમ્ર વિનંતી, મારા બાપલિયો 2 હાથ અને ત્રીજું મસ્તક નમાવીને કહું છું કે બધાને ઊભા એને ખાસ નમ્ર વિનંતી, અહીંયા જગ્યા આપેલી છે તો બધા એક જ વાર શનિવાર કેમ આવશે એટલો બધો સમજણો વર્ગ હોય એને કાંઈ જાજુ કહેવાનું ન હોય. મારો બાપ હે બધાને હા બસ એમ સમજી જાઓ મારો બાપલિયો, એટલો બધો સમજણો વર્ગ હોય એને કાંઈ જાજુ કહેવાનું ન હોય. એટલે વારંવાર હવે કેવું ન પડે, ખોટા ઊભા ન રહેતા, કારણ કે રામદેવજી મહારાજનું આખ્યાન છે, હવાર રમવાનું છે અને રામા મંડળ ઊભા ન જોવાય. એટલે બધાને નમ્ર વિનંતી મારા બાપલિયો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લ્યો. જય બાપલિયા, જય જય રામા પીર, જય જય રામા પીર. એ આવી જોની રાની રામ તું ઉતરી રે અલકડી રજન વાલા અલકડી રજન ધીમે ધીમે હાલો તમે હળવે હળવે હાલો ધીમે ધીમે હાલો તમે હળવે હળવે હાલો આવી મણગણાની સરકાર આની રે અલકડી રાજા અલકડી રજા મારી મોલિયાની સરકાર ઉતરી રે અલકડી રાજા અલા અરે મોતી વેરા